નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાની સૌથી વધુ લોકચાહના મેળવતી સમયક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો। નિઝર તાલુકાના દેવલપાડા ગામે એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો। તાપી જિલ્લાના નિઝર તાલુકાના દેવલપાડા ગામની સીમમાં ખેરાલુથી નિઝર તરફ જતી એસટી બસ અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। એસટી બસના ચાલકે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની બાજુમાં ઊભા રહેલા ટ્રેક્ટરને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી, જેમાં એસટી બસમાં સવાર 12 જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હતી, જે માહિતી 11 કલાકે મળી હતી। સોંગઢ શહેરના જૂના ગામ નજીક પતિએ પત્નીને શારીરિક માનસિક ત્રાસ આપતા ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના સોંગઢ શહેરના જૂના ગામ નજીક રહેતા દંપતી પૈકી ફરિયાદી પત્નીએ આરોપી પતિ અલી હસનૈન સાબિર જીવાણી વિરુદ્ધ ફરિયાદ આપી છે, જેમાં પતિના અનૈતિક સંબંધ હોય જેને લઈ પત્નીને માર મારી શારીરિક માનસિક ત્રાસ આપતા હોવાનું બહાર આવ્યું છે। બનાવને લઈ પોલીસે ફરિયાદ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાની માહિતી 5 કલાકે મળી હતી। વ્યારા શહેરના કેવીકે ખાતે બાગાયત અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો। તાપી જિલ્લાના વ્યારા શહેરના કેવીકે ખાતે વૈજ્ઞાનિકો તેમજ બાગાયત અધિકારીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે માહિતી આપવામાં આવી હતી, જેમાં જિલ્લાના ખેડૂતો સહિત અધિકારીઓ જોડાયા હતા, જે માહિતી 5 કલાકે આપવામાં આવી હતી। પાનવડી ગામે રોડની સાઈડમાં આવેલ ઝાડની ડાળી જેસીબી દ્વારા તોડતા 2 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી। વ્યારા તાલુકાના પાનવડી ગામની સીમમાંથી પસાર થતા રસ્તાની સાઈડમાં આવેલ ઝાડની ડાળીઓ જેસીબી દ્વારા તોડવામાં આવતી હતી, ત્યારે ડાળી એક બાઇક ચાલક ઉપર પડી જતા ઉદયસિંહભાઈ ચૌધરી અને તેમના પત્ની ફતુબેનને શરીરે ઈજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। બનાવને લઈ અજાણ્યા જેસીબીના ચાલક અને ભરત રાણાની સામે પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, જે માહિતી 3 કલાકે મળી હતી। તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા સોંગઢ મામલતદાર કચેરીની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું। તાપી જિલ્લાના કલેક્ટર દ્વારા સોંગઢ મામલતદાર કચેરીની મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં સોંગઢ મામલતદાર કચેરીની મુલાકાત દરમિયાન ઈ-ધારા જનસેવા કેન્દ્રની મુલાકાત લઈ વિવિધ સેવાનું નિરીક્ષણ કરી દફતર ચકાસણી કરી જરૂરી સૂચનો આપ્યા હતા, તેમજ અરજદારો સાથે વિવિધ પ્રમાણપત્રો દાખલાઓ બાબતે ચર્ચા કરી હતી, જે માહિતી 11 કલાકે મળી હતી। નિઝર ગામમાંથી માતા અને દીકરા દીકરી ગુમ થઈ જતા પોલીસ ફરિયાદ નોંધાઈ। તાપી જિલ્લાના નિઝર ગામના ન્યૂ પ્લોટ વિસ્તારમાં રહેતા ફરિયાદી સંતોષભાઈ ગોરધનદાસ સ્વામીની પત્ની અને પુત્ર તેમજ દીકરી કોઈકને પણ કંઈક કહ્યા વગર ક્યાંક નીકળી જતા તેની શોધખોળ પરિવાર સહિત અન્ય સ્થળોએ કરવામાં આવતા આજ દિન સુધી મળી નહીં આવતા ફરિયાદીએ પોલીસ મથકે પૂનમબેન, લાવણ્યાબેન અને કૃષ્ણભાઈ ગુમ થયા અંગે ફરિયાદ કરી છે, જેને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે, જેની માહિતી 6 કલાકે મળી હતી। સોંગઢ તાલુકાના સિંગપુર ગામે પ્રાથમિક શાળાના નવા મકાનનું રાજ્યના મંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું। તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના સિંગપુર ગામે પ્રાથમિક શાળાના નવા મકાનનું લોકાર્પણ રાજ્યના મંત્રી કુંવરજી હળપતિના હસ્તે કરાયું હતું, જે મકાન અંદાજિત 80 લાખના ખર્ચે તૈયાર થયેલ હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી, જેમાં અધિકારીઓ તેમજ પદ અધિકારીઓ હાજર રહ્યા હતા, જે માહિતી 10 કલાકે મળી હતી। ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદને લઈ નવા નીરની આવક થતાં અધિકારી દ્વારા માહિતી અપાઈ। તાપી જિલ્લાના ઉકાઈ ખાતે આવેલ ડેમમાં ચાલુ વર્ષે નવા નીરની આવક થતાં ઉકાઈ ડેમના અધિકારી હેમંત ચૌધરી દ્વારા માહિતી આપવામાં આવી હતી, જે માહિતી 11:20 કલાકે અપાઈ હતી। નામ ચૌધરી હેમંત કુમાર નવીનચંદ્ર, કાર્યપાલક ઇજનેર તરીકે ઉકાઈ ફરજ બજાવું છું। આજરોજ તારીખ 29/6/2024ના રોજ ઉકાઈ ડેમની સપાટી 305.54 અને એની કેપેસિટી 2378.62 છે। છેલ્લા 3 દિવસમાં ઉપરવાસના વરસાદને કારણે 12 MCM જેટલું પાણીની આવક થઈ છે। આજરોજ છેલ્લા 3 કલાકમાં 6,000 જેટલો ઇનફ્લો આવે છે। ગયે વર્ષે 29/6/2023ના રોજ 6,000 જેટલો ઇનફ્લોની ગયે વર્ષે આવકની શરૂઆત થઈ હતી। ગયે વર્ષે પણ સારા મોન્સૂનના કારણે ડેમ ફૂલ ભરાઈ જવાથી પૂરતા પ્રમાણમાં લોકોને સિંચાઈ માટે પાણી મળી રહ્યું હતું, તેમ આ વર્ષે પણ પૂરતા પ્રમાણમાં વરસાદ આવશે તો 345ની સપાટી ડેમ ભરાઈ જવાની શક્યતા છે। તેના કારણે 5 જિલ્લાઓમાં આપણે
ખેતી માટે, પીવાના પાણી માટે અને ઉદ્યોગો માટે પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. કસવાવ ગામે પોલીસે રેડ કરી મહિલા આરોપીના ઘરેથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો. વ્યારા પોલીસ ટીમના સભ્યોને મળેલી બાતમીના આધારે કસવાવ ગામે પ્રોહી અંગે છાપો માર્યો હતો, જેમાં મહિલા આરોપી ટીના ચૌધરીના ઘરની પાછળના ભાગે સંતાડી રાખેલ વિદેશી દારૂ મળી આવતા પોલીસે ગુનો દાખલ કરી તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી, જે માહિતી 3:15 કલાકે મળી હતી. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.